નડિયાદ ખાતે ઘીના ભેળસેળિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. મેં શ્રી શ્રેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં સ્થળ પરથી 3 નમૂના લઈ આશરે ₹8.75 લાખનો 3100 કિલોગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરાયો. કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનારા ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. શ્રી કોશિયાએ ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા તારીખ 26/3/2025ના રોજ મેં શ્રી શ્રેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ બ્લોક 893-1-2 ગોડાઉન નંબર 3 મુસલૂણ તળપદા તાલુકો નડિયાદ જિલ્લો ખેડા ખાતે તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર શ્રી દિલીપસિંહ ખુમાનસિંહ રાહુલજીને હાજર રાખી સ્થળ પર રહેલા જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર થયેલ ઘી શ્રી કલ્યાણી બ્રાન્ડ ઘીમાં ઉમેરવા માટે બટર ઓઇલ તેમજ ઘીનો ફ્લેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા શ્રી દિલીપસિંહ ખુમાનસિંહ રાહુલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડ 15 કિલોગ્રામના ડબ્બામાંથી ઘીનો નમૂનો લેવામાં આવેલ તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ ઘીના ફ્લેવરનો પણ નમૂનો લેવામાં આવેલ. વધુમાં ઉક્ત ઘીનો નમૂનો લીધા બાદ બાકીનો આશરે 1500 કિલોગ્રામ જથ્થો કિંમત ₹5.25 લાખ, બટર ઓઇલનો 1600 કિલોગ્રામ જથ્થો કિંમત ₹3.5 લાખ અને ઘીની ફ્લેવરનો 1 લીટર જથ્થો કિંમત ₹3600 એમ કુલ 3100 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે ₹8.75 લાખની જેટલી થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ 3 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. વધુમાં ઉપરોક્ત પેઢી વારંવાર ભેળસેળની ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ હોય ડેઝિગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખેડા દ્વારા પેઢી દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિ કરી અને આચરી શકે તે અર્થે પેઢીને FSA લાયસન્સ નંબર 10/12/15151નું તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોય તેમના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઉક્ત વેપારી પર ઘીમાં ભેળસેળ માટેના 2 અલગ અલગ એડિજ્યુડિકેશન કેસમાં અધિક નિવાસી કલેક્ટર ખેડા દ્વારા ₹2 લાખના દંડની સજા અગાઉ પર થઈ ચૂકેલ છે. આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.